રામ નારાયણ રામ। જેમ આપણે આ કાર્યક્રમ દ્વારા સતત જાણતા અને સમજતા આવ્યા છીએ તેમ રામ નારાયણ રામ સ્વયંમાં પૂર્ણ છે। રામ અર્થ એ છે આકાશ, અનંતતા, આખું બ્રહ્માંડ અને પરમ સર્જનહાર। નારાયણ એ બ્રહ્માંડના તમામ તારા અને ગ્રહો છે। અને બીજું રામ એટલે આપણે બધા, દરેક જીવજંતુ, વનસ્પતિ, ધૂળના કણો અને બધા જીવિત પ્રાણી। અમારી ચેતના એટલે કે વિવેક એ પણ રામ નારાયણ રામનો જ અંશ છે। જન્મસિદ્ધ અધિકાર તરીકે બ્રહ્માંડમાંથી ઉત્પન્ન થયેલા તત્વોનું સાર સૌનું સ્વાભાવિક અધિકાર છે। અમારું મુખ્ય લક્ષ્ય સૌના જન્મસિદ્ધ અધિકાર, આત્મગૌરવ અને સમાનતાને પુનઃસ્થાપિત કરવાનો છે। આ અમારી ક્રાંતિ છે, સંતાન દળ પરિવારમાંના દરેક સભ્યની આત્મરક્ષા માટે। બધા લાભ સંપૂર્ણ લાભ છે। અમારું હેતુ અને સંઘર્ષ એ છે કે દરેકને આ પૂર્ણતા અને આત્મસાક્ષાત્કારના માર્ગમાં સામેલ કરી શકાય। આ સંઘર્ષ છે એ ખાલીપાને પૂરવાનો। અમે એક વર્ગવિહીન, જાતિવિહીન, શોષણમુક્ત સમાજ ઈચ્છીએ છીએ। અમે અહિંસક સંઘર્ષ ઈચ્છીએ છીએ। આ છે અમારી આત્મરક્ષા અને આંતરિક જ્ઞાન માટેની લડત। અમે બધા અનંત બ્રહ્માંડના, ગેલેક્સીના એક વૈશ્વિક પરિવારના ભાગ છીએ જે બ્રહ્માંડમાંથી જ ઉત્પન્ન થયો છે। અસંખ્ય ગ્રહો, તારા, જીવજંતુ, વનસ્પતિ, પ્રાણીઓ, પરમાણુઓ અને અણુઓ અહીં જીવંત છે। તમામમાં ચેતના છે અને સૌ સર્જનાત્મક છે। બ્રહ્માંડ કોઈને બહાર કરતું નથી। બ્રહ્માંડ પોતે જ બ્રહ્માંડીય રામ નારાયણ રામ છે। તેમાંથી અસંખ્ય તારા અને ગ્રહો ઉત્પન્ન થાય છે। જ્યાં જ્યાં જીવંત પ્રાણી છે એ બધા રામ નારાયણ રામમાં સમાયેલા છે અને બ્રહ્માંડ એ રામ નારાયણ રામની પૂર્ણતા, અખંડતા અને સમાગમનું બીજું નામ છે। આજના યુગમાં અને આખા બ્રહ્માંડમાં અનેક આત્માઓને જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત કરવામાં આવી રહ્યા છે। પરિણામે લોકો અન્યાય, ભૂલ, ગુનાઓ કરે છે અને ખોટા કામોમાં ફસાઈ જાય છે। તેમની અશાંતિ તેમના હૃદય અને ચેતનાની ઊંડી ભૂખથી જન્મે છે। જેમ ભૂખેલો માણસ બ્રહ્મમાં ચીસો પાડી શકે છે અને ભટકી શકે છે, તેમ જ આપણા અંદરના અનેક ચેતનાત્મક તત્વો આપણા કાર્યને અસર કરે છે। આ રીતે આપણે પોતાને એક દિશાવિહીન સ્થિતિમાં માની લઈએ છીએ। અહીંથી બહાર આવવા માટે જરૂરી છે જાપ, ધ્યાન અને આધ્યાત્મિક સાધનાઓ જે આપણને આપણી જાતની ચેતના સાથે જોડવામાં મદદ કરે। ત્યારે જ વિશ્વમાં, પ્રકૃતિમાં, સમાજમાં અને શરીરમાં સમતાનો ભાવ આવશે। રામ નારાયણ રામ આપણા સ્વરૂપના સત્ય અને સિદ્ધાંતોને એક દોરામાં પિરોડી આગળ વધે છે। આપણા સૌની જવાબદારી છે કે આપણે આ રથના વાઘા સંભાળીએ અને મનના બળથી આગળ ધપાવીએ। ત્યારે જ આપણા પર આશીર્વાદ, સમૃદ્ધિ અને પરમ શાંતિની વર્ષા થશે। અમે બધા ધર્મ સાથે જન્મીએ છીએ। આપણું શરીર, મન અને આત્મા બ્રહ્માંડ અને પ્રકૃતિના ધર્મથી બનેલ છે। આપણું જીવન છે ઉમેરવું, ઘટાડવું, ગુણાકાર કરવો અને વહેંચવું। ધર્મ પણ એ જ રીતે પાળવો જોઈએ। સારા કાર્યો ઉમેરો, ખરાબ વસ્તુઓ ઘટાડો, સારા કર્મોનો ગુણાકાર કરો અને સૌ સાથે વહેંચો। આ દુનિયામાં માનવો દ્વારા રચાયેલા વિવિધ ધર્મો, બંધારણો, વ્યક્તિગત માલિકીઓ, રાજકીય પાર્ટીઓ અને શિક્ષણ પદ્ધતિઓ સ્વાર્થથી ભરેલી છે અને માનવ સમાજના શત્રુઓને જન્મ આપે છે। આમાંથી વ્યક્તિગત માલિકીનો ઉદ્ભવ થયો। તેને આપણા સમાજમાંથી દૂર કરવી જોઈએ। દરેકને યાદ રાખવું જોઈએ કે માનવો દ્વારા બનેલા ધર્મો ખોટા છે। સ્વાર્થ, લાલચ, જૂના અંધવિશ્વાસ અને મૂર્ખતાથી ભરેલા છે અને તેઓ વિભાજન કરે છે, ભય પેદા કરે છે અને સાચી આધ્યાત્મિકતા અને સમાનતાથી દૂર લઈ જાય છે। પ્રકૃતિમાં અને આકાશમાં ક્યાંય વ્યક્તિગત માલિકી જોવા મળતી નથી। તો પૃથ્વી પર વ્યક્તિગત માલિકી ક્યાંથી આવી? પર્વત જેવી મોટી લાલચ માનવને ગળી રહી છે।
છતાં પણ આ દુનિયાના લોકો એ વાત સમજે નહીં, જાણવી પણ ન ઈચ્છે અને ઓળખવા તૈયાર નથી. પ્રકૃતિમાં પણ આ જ સ્થિતિ છે. લોકોએ વ્યક્તિગત હિત માટે ધર્મ અલગ અલગ બનાવી લીધા છે. બીજી બાજુ આકથિત નેતાઓ સાચી શિક્ષા આપતા નથી. લોકોએ પોતાની ચેતનાની વાત સાંભળવી બંધ કરી છે. રામ નારાયણ રામ નામના જાપ દ્વારા સૌને એકતામાં લાવવા અને શાંતિ, સમાનતા, આંતરિક આનંદ, આત્મસાક્ષાત્કાર, આત્મવિશ્વાસ, પોતાની સાથે પ્રેમ અને પ્રકૃતિના સાચા માર્ગ પર ચાલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.